મોટો જબર ઠેલો લઈને અમારા પૂજાબેન પણ જાય. બાય બાય. તું અચાનક કેમ જવાનું થયું પિયર બેન ને? હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ટર્મ ઓફ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના હવારમાં તૈયાર થઈ ગયા છીએ. અને હા, આજે છે ને કેવું છે તમને ખબર છે? આજે અચાનક જ પ્લાન બની ગયો છે અમારા પતુભાઈને, હેતાંશભાઈને અને બેનને જવાનું છે આજે પિયર, એટલે ઉના જવાના છે. એટલે બધા છે ને પ્લાનિંગ કરે છે બધી, તો જાય છે ઉના. ને અમારા પૂજાબેન ને જવાનું છે ને જવાનું. હા, મોઢું ધોયું કે નથી ધોયું? ધોયું. તો આવું કેમ લાગે? કે સારું જ છે. ના, ઈ સ્પ્રિંગ શું છે? ઈ સ્પ્રિંગ એ હવારમાં એવું જ હોય. હવારમાં એવું જ હોય? હા. લે તો આમ સ્ટ્રેટ કરી નાખો કે હવારમાં એવું જ હોય કે. ને મારા બા ને હેતુભાઈ ને શું કરતા હશે? બા જય માતાજી. શું કરો હેતુ ટમાડો? એ હેતુ જય માતાજી બેલની. બેલની જય માતાજી. ભાઈ દાંત કાઢે એટલે સમજી લેવાનું ખબર. હજી બોલતા હી કે વાર લાગશે. કા તમારે જવાનું છે? મામાને ઘેર જવાનું છે? બા મામાને ઘેર જાય ને? હે અમને કેમ લઈને જતા? મારે આવવાનું છે. મને લઈ જવા ને? હે મારે આવવાનું છે. અને હા, તમે જો હેતુભાઈ ના ટનમાં રમાડે છે ને. આજે હેતુભાઈ ને ઈ પણ જવાના છે, પતુભાઈ પણ હારે જવાના છે, બેન ને બધા આજ જવાના છે પિયરમાં. અને હાલો આજ છે ને તમને મજા આવવાની છે, તો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને તો એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મારે જવું છે હિસકા ખાવા. કોઈ ન જાય તો એ લઈ લે. આ તો મારે પેલા થોડો મીંડો, એટલે મને હિસકા ખાવા દે ભાઈ. એમ ન કરાય, એમ ન કરાય. મને હિસકા ખાવા દે ને ઘડી. ખાવા દેવા કે એ બાવણું દઈ દીધું. લે હવે જય દાદા લાઈક કરજો. કેમ જવાનું ઘરે? આખલ તારે જવાનું છે? લે જો આખલ અમારા પતુભાઈ ને જવાનું છે, મારે આવવાનું છે. મને લઈ જવાનું? મારે આવવાનું છે. આવવાનું છે તારે એકલા મામન કરશે? મારું છે, મારું છે. લે આ તો બોલો બા મને કહું ને મને ન લઈ જતો. અમારા બા દાંત કાઢ. બા કહું ને લઈ જતો મને. મારે જાવ, મારું નથી બા મામન ઘર. લે આ હેતુ નો જ છે. પૂજાબેન ને અમારે શું હોય? ટીવી જોવાનું. ડાકડા બાકડા જોયા કરે. આજ ભણવા નહીં જવાનું? ને જવાનું તો આજે છે ને અમારા પૂજાબેન પણ ઘરે છે. અને હા, અમારે છે ને વરસાદ આવે એટલે લુગડા ન સુકાય. તમે જો આ બધા ભીના છે. હેતો નાન પતો નાન લુગડા હોય ને એ બધા ભીના હોય, કેમ કે છે ને આ વરસાદના તો લુગડા સુકાય જ નહીં. એટલે મારે છે ને મગ જોવા જવા છે, કેમ કે મારા માટે છે ને મગ બાફા મૂક્યા છે. તો સીટી તો વાગે છે, હવે ફટનારા બફાઈ જાય એટલે મગ બફેલા ખાઈ લઈએ. મગ બફેલા ખાવા જોઈએ, કેમ કે એમ કહેવાય ને કે તાકાત વાળા કહેવાય. મગ બાફેલા ખાવાના હોય ને તાકાત વાળા કહેવાય. તો આજે છે ને મેં સવારમાં શાક કે કાંઈ રોટલા કે કાંઈ વસ્તુ નથી ખાધું, કેમ કે આજે મારે મગ બાફેલા ખાવાના છે. એ લે અરે ચાલુ કરી દીધો. હે બા ઘૂઘરે રમે કે રમાડે? આ છોકરાને કોઈ લઈ ને જવાના? ને જવાનું ને જવાનું બા ને જવાનું નથી જવાનું. હો આમ જો બાકે લેંગો બાટલો. ઓય ઓય પતુની ઇજ્જત કાંઈ ન રહેવા દીધી. પતુની ઇજ્જત કાંઈ ન રહેવા દીધી. ભાવે જો ઓય બાપા છોકરાને એમ કીધું. અર એ તો ભાઈને કેમ કીધું? મસ્ત ના મગ બફાઈ ગયા છે. મગ અને પાણી એક હારે ખાવાનું હોય એટલે મજા આવે. પાણી પીવાય. મારે બા એમ કે અમે અમારે છે ને ના ઉના ન કોઈ પાણી પી, પણ અહીં એમ કે પાણી હારે પીવાય કે બહુ પાણીમાં તાકાત હોય. તો મસ્ત મજાના મગ બફાઈ ગયા છે તો ખાઈ લઈ. ડોગી ગઈ ડોગી. જા કેમ પણ તૈયાર થઈ જા ભાઈ. ને જવાનું ભલે તૈયાર થઈ આવે પણ જવાનું નથી. કાંઈ નહીં, ભલે તૈયાર થઈ જાય. પતુભાઈ તૈયાર થઈ જાય. બા કેમ તૈયાર થઈ જાય? જવાનું નથી ને પતુને? હવે નો રે એવું છે. હવે છે ને એને આખેલા લઈ જવાના છે, કેમ કે છે ને નો રે મારા બા કે આખેલા એનો હરખ પૂરો કરવાનો છે, તે જવા દેવાનો છે. ભાઈ પણ જાહે આજ મામાને ઘેર. અમારે લીમડો પાસો વાવવાનો છે. આ પાસે જો મૂળિયા હજુ તો લાવેલા છે, તો પાસો વાવો જો હે. તમને બધાને ખબર છે કે પેલા છે ને લીમડો વાતા હા તો વીગો નતો કાબા, તો ઈ વીગો ને તો પાસો લાવે છે. કેટલી ટ્રાય મારવી આ લીમડા હાટું. હવે ટ્રાય મારીને ઢાકી જાય, પણ અમારે મીઠો લીમડો નથી થતો. બોલો કેમ ને લીમડો થતો મીઠો? તમને કહો, અમારે છે ને જમીન છે ને એની નીચે એકલી કાદ ઓલી છે. શું છે બા આપણે
હા તો થોડું કઈ ગોળી એટલે ડાયરેક્ટ ટાઈસ આવી જાય એટલે છે ને અહીંયા કઈ થાતું નથી. મેન ઓલા આ ઝાડવા થયા ને આને જો અમારા વેલા તોડે ને આને ખાવાની મજા આવે. બા મને માથું જ ઓલાડે જો તો મારવા જ દોડે. કેને ખબર આ ફોન હાથમાં હોય ને એટલે મારવા જ દોડે. આવ એવું કરે. આમ જો પાણી આવી જાય થોડુંક ગળ્યું ને ત્યાં પાણી આવી જાય ખબર. જો પાણી આવે છે હવે ગાળ કાઢતા જાય મારા બા. બહુ વધારે ગોળો મળીએ ને ટાઈસ આવી જાય પછી ટાઈસ હોય તોય ગોળીએ ને તો તાપ થાય, જમીનમાં તાપ થાય એટલે અમારે ટાઈસ આવી જાય. હાવ ટાઈસ છે એટલે આમાં અમારે છે ને ટાઈસ વાળી જમીન છે અમારે. તો અમારા બાવે જો વાયો તો ખરા હવે આ હરખેથી થાય તો સારું. કેમ લાગે બા આ હરખેથી થઈ જાય કે નહીં? આનું નક્કી ન હોય. સાચી વાત છે. તો મારા બાવે જો પાછો છે ને એક વાઈ દીધો છે લીમડો. બેન લીમડો વાયો વાવવાની તૈયારી થાય છે ને તમે અમારે છે ને રિયલિટીમાં અમારે એવી રીતની જ વાત કરવાની હોય. કેમ પૂછી ઠામડા ઉટકવા ને તો છે ને ફટાફટ હવે વાસણ ઉટકી નાખીએ. અમારું કામ છે ઠામડા ઉટકવાનું. બે બેનો એક ઘરમાં હોય ને એટલે અરસ પરસ વસ્તુ વાપરવાની મજા આવે. હું બેનની વસ્તુ ક્યારેક વાપરી લઉં, બેન મારી વસ્તુ વાપરી લે. અમારે એ તો ભાઈ તૈયાર થઈ જા, બેન પણ તૈયાર થઈ જા. કેમ બેન જવાનું તૈયાર થઈ જાય ને? હવે ભાઈને છે ને લુગડા બદલાવાના બાકી છે તો જાય. પતું ને તો નહીં જવાનું, જવાનું છે. કેટલો હરખાણો મામાને ઘેર જવા, કેટલો હરખાણો જઈને ટોપા કે હવે કાન ઢકાઈ જાય. કા ભાઈ કાન ઢકાઈ જાય એને હાર લાગતો. લે હવે અમારે એ તો ભાઈ ને પેમ્પસ પહેરાવે ને તમારા બા કઈ એવું કઈ પહેરાવા તો મારા બાને ન ગમે પેમ્પસ પહેરાવે નહીં. આમ જઈ રમાડે મારા બા રમાડે. આજ નથી રમાડી લ્યો બાને કહીએ હવે જવાનું છે મામાને ઘેર. કા આને મોજા પહેર લીધા ત્યાર થઈ ગયા બાકડા જેવા. મોટો જબર ઠેલો લઈને અમારા પૂજાબેન પણ જાય. એ ભાઈ આજ તો કેટલા દી રોકાય કે ના ખબર હવે. નામ જો એ તો ભાઈ બાય બાય કહીજો બાને. બા હવે એ તો ભાઈ મામાને ઘેર જાય. કા ભાઈ મામાને ઘેર જાય હવે. હા એ તો ભાઈ ને મૂકતા જાવ અહીંયા. પરવાને બેગ દી નિહાર લાગે. એ તો હાથ બેગ અમને કોઈ નિહાર લાગે. કઈ હતું બાય બાય હતું બાય બાય મામા ને બધાને રામ રામ કેજો. દાદા ને મામીઓ ને બધાય ને. હા એ તો હા બાય બાય તું. એ આ હું જો બા નો રે ને બા. મારા બા એમ કે જ્યાં ભલે પણ પતુભાઈ નો બેહવા દે. કા બા તો વાંધો ને હવે થોડાક દી કેટલા દી રહી કેના ખબર. હવે આખેલા જોઈએ અમારે પતુભાઈ ને હારે લઈ જાય ને કોઈ દી રોકાણા તો કોઈ દી હારે નથી લઈ જાય. કા બા આખેલા લઈ જાય છે હવે રોકાવા. તો હવે જોઈએ કેટલા દી રોકાય. ઘૂઘરી ખોવાઈ ગઈ હોનાની તો ખોવાઈ જાય. હવે પછી નવી કરાવી જોઈએ કે ત્યાં કેટલા વર્ષ થઈ આનું? આમ કેટલા 10 વર્ષ થઈ જાય તો? 8 વર્ષ થયા. લે ઘણા વર્ષ થયા. કૃષ્ણ ભગવાન અમારે છે ને કૃષ્ણ ભગવાન બહુ પહેરે. કાબા બેન ને તો વહી જાય પતુભાઈ ને પણ એના લુગડા તો હુકાવા જોઈએ ને. કેમ પૂજા બેન લુગડા ને હુકાતા વરસાદના. તમારા બા ની છે ને પતુભાઈ ના ને હેતાંશભાઈ ના લુગડા હુકવે છે. બેન ને અચાનક પિયર ગયા એટલે તમારા મનમાં ઘણા સવાલ ઉઠતા હે કે કેમ બેન ની પિયર ગયા, કઈ પ્રોબ્લેમ છે કે અચાનક કેમ જવાનું થયું પિયર બેન ને એને, કે સગાઈ ની બધી તૈયારી ચાલુ કરી દીધી બે ભાઈઓની. તો એવા બધા તમને સવાલ હે પણ એટલું કાંઈ નથી. બેન એને છે ને રોકાવા જવાનું હતું કેમ કે હમણાં કે હું ગઈ નથી અને મારા પપ્પાને એને બધાને હાર લાગે એટલે બેન છે ને 2 દિવસ જશે પિયર આંટો મારવા. એટલે આજ પ્રતિકના પપ્પાને રજા હતી એટલે પ્રતિકના પપ્પા કે આજ તમને મૂકી જાવ. તો પ્રતિકના મમ્મી અને પપ્પા ને બધા ગયા છે પિયર ને પ્રતિકના પપ્પા તો વયા છે પણ આ 3 માવસરોના રોકાશે. અને હવે કેટલા દી રોકાય એ કઈ નક્કી નથી. અને અહીંયા મારા પૂજાબેન શું કરતા હશે? શું કરવાનું છે? કેવાનું? સૂર્યમુખી તો ખાવ કે કામ કરો? શું કામ કરો? એલસી ખાંડવાની. કા છે એલસી? તો છે ને આ એલસી છે તો એલસી કેમ ખાંડવાની છે આપણે? રવામાં એલસી નાખ્યા વગર ભાવે નહીં એટલે એલસી ખાંડવા આપી દીધું મને. મારે છે ને હવે રવો બનાવવાનો છે તો ફટાફટ હું છે ને
રવો બનાવવાની શરૂઆત કરી દો તો ફેમિલી હવે છે ને ઘડી ખેંકવા દઈ ના યરસી નો ભૂકો કરેલો છે એ નાખી દઈ તો સુગંધ આવે મસ્ત ની એક નંબર યરસી નાખીને મસ્ત મજાનો રવો તૈયાર કરી નાખ્યો છે મગ મસ્ત મજાના વઘારી નાખ્યા છે રોટલા છે તો ફટાફટ ભાઈ જમી લઈએ કેમ પૂછા બેન રવો કેમ હારો બનો કે યરસી નાખી એટલે મજા આવે કે બધા રહો ખાવા જમી લીધું ને એમ જો વરસાદ ચાલુ થઈ ગયો બામ જો તો ખરા ઘર પલાળે આખું તો ફેમિલી વરસાદ ચાલુ થઈ ગયો બોલો વાગી ગયા છે હાથ ને અટાણે છે ને મેન વરસાદ બંધ રહ્યો છે અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીં હું તમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને બાય બાય